થોડા દિવસ પહેલાં આબુ ગયા હતા અને આબુ જઈને 2 વસ્તુ ખરીદી છે ઘર માટે. એ હું તમને રિવીલ કરવાની છું. તમે આબુ જાઓ ને તો જરૂરથી આ વસ્તુ ત્યાં ખરીદો ને. અહીંયા આપણા આજુબાજુ કદાચ મળતું હશે, પરંતુ ત્યાંની સ્પેશિયાલિટી છે. તો તમે ત્યાં જાઓ ને તો આ લેવાનું ભૂલતા નહીં. સ્ટાર્ટ કરીએ છીએ. જો આ 2 વસ્તુ લાવી હતી હું, ખોલું છું. જો આ છે આપણું જે રોટલી વણવાનું આવે ને ઓરસિયો. જોઈ શકો છો કેટલો લુક એનો. જુઓ તમે કેટલો સરસ છે લુક, જોઈ શકો છો. જો આવું પ્લાસ્ટિકનું બી છે અને આ છે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ તમારી રોટલીને એકદમ સ્મૂથને આપશે ને સરળતાથી વણી શકાશે આને. બીજું શું છે, જો ઓરસિયો તો મને એટલો ગમ્યો હતો ને તો મેં તરત જ લઈ લીધો હતો. 350 થી 400માં તમને મળી જાય છે. જોઈ શકો છો કેટલો સરસ મજાનો છે ઓરસિયો. અને બીજી વસ્તુ આ છે, આ ગ્રેનાઇટ છે. ગ્રેનાઇટ વધુ મજબૂત રહેશે. અને આ છે આરસની જે ખાંડણી તમે કહો છો ને એ. આ ખાંડણી જોઈ શકો છો, આ આરસની છે. આરસ આના કરતાં નરમ આવે છે, આનું બંધારણ અલગ હોય છે. એટલે તમારે જો એકદમ મજબૂતાઈ જોઈતી હોય તો તમે આ ગ્રેનાઇટનો પણ આવું જ ખાંડણી ત્યાં મળે છે, તો તમે ગ્રેનાઇટનું લઈ શકો. પરંતુ મારે વિડીયો બનાવવાના હોય છે સ્પેશિયલ, એના માટે મેં વ્હાઇટ કલરનો લીધો, જેનાથી આપણે કોઈ પણ વસ્તુ એના અંદર બ્લેન્ડ કરીએ ને તો સરસ દેખાય. આ જે છે હાથનો ખાંડલો, આને આપણે એના પર છે ને તેલ લગાવવું પડે. લાવો ને તરત ત્યારે જ. જો હું બતાવું, આને આ રીતે તેલથી ગ્રીસ કરીને પછી જ યુઝ કરવાનો છે, નહીં તો આ પથ્થર છે ને તૂટશે. આટલો જે ભાગ છે ને એ લોકો પોલિશ નથી કરતા. બસ આટલા ભાગને આપણે તેલથી ગ્રીસ કરીને 1 ડે રવા દેવાનો છે અને આફ્ટર 1 ડે આપણે આને યુઝ કરવાનું છે. બધી બાજુ સરસ રીતે જોઈ લેવાનું છે, નહીં તો એમાંથી પથ્થર ખુલશે. બરાબર છે. આ બધું જ પોલિશવાળું આવે છે, પરંતુ આમાં આટલા ભાગમાં પોલિશ નથી કરતા એ લોકો, કારણ કે છે ને પછી ખાડશો ને તો મજા નહીં આવે. એટલા માટે લોકો પોલિશ નથી કરતા. વિડીયો ગમ્યો હોય તો ફોલો શેર કરવાનું ભૂલતા નહીં.